ક્રિસમસ ઓર એક્સમસ બંને શબ્દો થોડા ઘણા સેમ છે, પણ ક્રાઇસ્ટ કે જેનો અર્થ ખ્રિસ્ત થાય છે, જેનો મતલબ છે તારનાર. તો આપણે અત્યારના યુગમાં કેમ દર વખતે હેપી અથવા મેરી એક્સમસ કહીએ છીએ? શું કરવા ક્રિસમસ કહેતા આપણને આમ થોડું અચકચ થાય છે કે શું પછી એવું છે કે અત્યારના યુગમાં અત્યારના ટ્રેન્ડ્સ અને ફેશન પ્રમાણે એક્ટિવિટીઝને આપણે બહુ મહત્ત્વ આપીને ક્રિસ્તને ભૂલી ગયા છે? અમે જે નાટક કરવાના છે તે નાતાલની તૈયારીઓને લગતું છે. અમુક પ્રશ્નના જવાબો તમને આ નાટકમાં મળશે. તો ચાલો નિહાળીએ ક્રિસમસ ઓર એક્સમસ. Joy to the world, the Lord. સ્વર્ગમાં ઈશ્વરના દૂતો આનંદ અને ઉત્સાહ સાથે મહિમાના ગીતો ગાય છે. એની અને પલ ને ગીતો ગાતા ગાતા કંઈક યાદ આવે છે. ચાલો સાંભળીએ કે તેઓ સાની વાતો કરે છે. અરે જેની, આ ગીત સાંભળીને મને યાદ આવ્યું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. ચાલો આપણે એની તૈયારી શરૂ કરીએ. હા, ચાલો. દૂતોને આટલા ઉત્સાહી જોઈ પ્રભુ પરમેશ્વર તેમની પાસે આવે છે. અરે મારા વાલા દૂતો, તમે શા માટે આટલા ખુશ છો? પ્રભુ, તમારો જન્મદિવસ નજીક આવી રહ્યો છે. ઈશ્વર, દર વખતે આપણે તમારો જન્મદિવસ અહીંયા જ ઉજવીએ છીએ. મારા વાલા શું આ વખતે આપણે પૃથ્વી પર જઈને જોઈ શકીએ છીએ કે મનુષ્ય તમારા જન્મદિવસની તૈયારીઓ કેવી રીતે કરી રહ્યા છે? મારા વાલા દૂતો, આ પૃથ્વીની રચના અને મનુષ્યની રચના મેં પોતે કરી છે. તેમના હૃદયો બદલાઈ ગયા છે અને નાતાલની ઉજવણીમાં તેઓ એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ મને ભૂલી જ ગયા છે. મનુષ્ય નાતાલની તૈયારીમાં તમને ભૂલી ગયા છે? તમને કે જેમણે 2000 વર્ષ પહેલા ગભાણમાં જન્મ લીધો, વધસ્તંભે ચડ્યા અને ત્રીજે દિવસે સજીવન થયા. હા મારા વાલા દૂતો, તમને વિશ્વાસ ના આવતો તો હું તમને બતાવું. ચાલો મારી સાથે. હા, ચાલો. પ્રભુ ઈસુ અને તેમના દૂતો પૃથ્વીમાં કઈ રીતે નાતાલ ઉજવાય છે તે નિહાળવાને માટે જાય છે. સૌથી પહેલું કુટુંબ તે પ્રેરિત અને તેનું કુટુંબ છે. તેમનો દીકરો હેનરી ક્રિસમસની શોપિંગ વિશેની વાતો અને ચર્ચા કરે છે કે ચાલો જોઈએ કે ન્યૂ જનરેશનના લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડ્સ શું છે. યાર, તમને ખબર મારો ફ્રેન્ડ જેરી નવું બ્લુ કલરનું શર્ટ લાવ્યો છે. એટલું જોરદાર હતું, આમ સસ્તું લાગતું હતું પણ એટલું જોરદાર હતું. અને તમને તો ખબર છે મારો એડ્રેસ મેં કોઈ આમ સામેથી પૂછ્યું નહીં, તો હું પૂછું કેમ નહીં યાર એને? ચલો યાર થોડો એને ઇનડાયરેક્ટલી પૂછી લઉં છું. મને ફોન કરવા દો. હેલો, ફોન તો ઉઠાઈ યાર. શું કરે છે? હલો. હેલો જેરી. હા બોલ. કઈ ગયેલા? અલા ઘરે તો શું લા, તું તો 5 મિનિટ પહેલા ગયો. તું કઈ કામ પડ્યું? કઈ નહીં લાય, ફ્રી એડવાઇસ આપી હતી. હા, બોલ ના ને. કરતો. હા બોલ બોલ. હા તો મેં બ્લુ શર્ટ લીધું હતું ને, તો હા. હું બતાવું 5 મિનિટ પહેલા. હા લા, ક્રિસમસ વાળે લીધું, મસ્ત છે ને? હું યાર મસ્ત છે, ઇજ્જત ના કર. હવે જોકર જેવો હતો તું કહે જોકર જેવો લાગી. શું વાત કરે છે યાર? આટલો પેટ્રોલ વાળીને હું વીસીથી પ્રોવોકનું 2500નું શર્ટ લાવ્યો છું અને તું એ કહે છે કે સારું નથી. તું યાર એ શર્ટ તો છે ને તું આમ હેંગર પર શર્ટ લટકાવે ને એવું લાગશે અને તારો સીન થઈ જશે. સોટાની જગ્યાએ મજાક થઈ જશે ક્રિસમસ પર. સારું ચાલ, એ તો પછી બીજું નવું લઈ લઈશ. હા પણ મેં તો તારી દોસ્તી જોઈ લીધી યાર. એકલો જઈને લઈ આવ્યો પણ મને કહેવાનું પણ નહીં. અલા તું તો તારા સ્ટન્ટ મારવામાંથી ઊંચો પડે ત્યારે કહો ને તને. હા યાર એવું નહીં કહે યાર. ચલો મળીએ તો પછી. સારું ચાલ. હા તો બાય હું બાય. હેનરીની વાતો સાંભળીને પ્રેરિત તેના પિતા અને ઝીલ તેના મમ્મી હેનરીની જોડે વાતચીત કરવા આવે છે. હેનરી, અરે હેનરી, આ બધું શું માર્યું તારા ફ્રેન્ડ સાથે? 2500 રૂપિયા નવા કપડા. આ તારા બાપાને પૈસાનું જા છે? શું બાપા યાર, નવરા પડ્યા ને મારી લેફ્ટ રાઈટ લેવાનું ચાલુ નહીં કર્યું. કઈ નહીં, એ તો પણ મારો ફ્રેન્ડ હોય જેરી નહીં, એ 2500 નું શર્ટ લાવ્યો, ઇજ્જત કાઢી મારી તો. હવે આપણે તમને ખબર છે હું મારો ફ્રેન્ડ 8000 વગર તો મોજા નહીં ખરીદતા. આટલો તો મોટો થઈ ગયો મમ્મી યાર, શું યાર? તો સારું. તમને તો ખબર છે પપ્પા, આ વખતે તમે 17 years નો થઈ ગયો છું તો ક્રિસમસના હવે મારા પોતાના પ્લાન છે, એટલે મારે પ્લાનિંગ તો કરવું પડશે ને, કેમ કે મેં એકલો જવાનો છું આગળ શોપિંગ કરવા. શું એકલો માણી છે? આપણે જઈશું તો આખી ફેમિલી જઈશું શોપિંગ માટે. શું યાર પપ્પા, તમારા જોડે નીકળવામાં મને શરમ આવે છે તને યાર. પૈસા વાપરતા શરમ નથી આવતી? આજ તો પપ્પા તમે કમાવશો કોના માટે? હા બેટા, હું તારા માટે જ કમાઉં છું. તારે
મંગળ બજાર. મંગળ બજાર જ જઈશું આપણે. અરે યાર તમે ઝઘડશો ના. પેલા આપણે જવાનું છે ક્યાં? તમે એને સમજાવો. આપણે જવાનું છે ક્યાં? આપણે વીસી જવાનું વીસી. હા તમે ઝઘડશો ના. આપણે સાંજે વડોદરા સેન્ટ્રલ જઈશું. સારું પણ આપણે લઈને ના આવતા દિમાગ. અરે બેટા તું ગરમ ના થતું તો એ ટાઈમમાં ગેમ રમ. હા. આખો દિવસ ટેબ્લેટ પર હોય છે. તું કઈ કામ ધંધો છે તને? હું યાર મમ્મી ટેબ્લેટ પર ફેસબુક સિવાય કઈ સર્ચ જ નહીં થતું. કદી બુકને બી ફેસ કર. તારા કબોર્ડમાં જો કેટલી બુક્સ પડી છે. તમને તો ખબર છે ને બુકને ફેસ કરવા મને કેટલી બીક લાગે છે. આમ જસ્ટ એડિક્ટેડ ટુ ફેસબુક. પ્રેરિત અને તેનું ફેમિલી તેમના પ્લાનિંગ અનુસાર વડોદરા સેન્ટ્રલમાં શોપિંગ માટે જાય છે. અરે બેટા આ તારું વડોદરા સેન્ટ્રલ કેટલે દૂર રહ્યું? બસ પપ્પા પાસે જ આવી ગયા. અરે રે આ છે વડોદરા સેન્ટ્રલ. જો પપ્પા કેટલું મોટું છે. જેવું નામ તેવું કામ. અરે યાર સાચે વાત જોતો ખબર કેટલું મોટું છે. આપણે એકદમ સ્ટેટસ નું છે. ગાંધીનગરનું સેલ આપણે તો ફેસબુકમાં સ્ટેટસ સિવાય ટાઈમલાઈન જેવું કશું દેખાતું હોય તો ને. અરે બેટા તું એ તો વાત મને કે આપણે તારી શોપિંગ ચાલુ ક્યાંથી કરીશું? અહીંયા તો જો કેટલી શોપ છે. પપ્પા આપણે ટોપ ટુ બોટમ લઈએ ને તમને તો ખબર છે ને ક્રિસમસ પર ચર્ચ પર કેટલી બધી સિરીઝ હોય છે. લવબુક જબુક ગયા કરે આખો વખત. હા હું જગમગ થાય હા એના લીધે તો મારા આંખો ખેંચે છે. તો મારે હવે રેબેનના ચશ્મા લેવા છે. બસ તું ચર્ચમાં જ નહીં કે શો ઓફ કરવા તો તું આવે છે. સવારે નહીં ને ક્રિસમસના દિવસે હેનરીના સોટા. અરે બેટા ચાલ વાંધો નહીં આપણે ટોપ ટુ બોટમ ચાલુ કરે. ચાલ પેલા રાયગઢની દુકાને જઈએ. શું યાર પપ્પા રેબેન રાબેન નહીં રેબેન બોલતા તો શીખો. અરે સાહેબ અમારા છોકરા માટે એક રાયગઢના ચશ્મા પીવો ને. રાયબેન નહીં સાહેબ રેબેન. અરે જે હોય એ યાર અમારે તો જગમગ જ પૂછે ને. આ યાર ઇજ્જત કાઢી કંપનીની સાચી વાત છે તમારી. એટલે તમને લઈને આવવાનું ગમતું નહીં મને. અરે સાહેબ બતાવી દો ને છોકરો ગરમ થાય છે. કેવા જોઈએ છે સાહેબ તમને એટલે ચશ્મા? આમ લેટેસ્ટ જોવા જઈએ આમ મેં પહેર્યું ને તો બીજા વખતે સલમાન ખાન એના પિક્ચરમાં પહેરવો જોઈએ. એવું છે? એમ નહીં જવું જોઈએ. હાઈ રેન્જમાં નથી લેવાનું. એકદમ સસ્તો મારે તો બતાવવા 10,000 નીચે વાત ના કરતા. આ જોઈ લો કેવા લાગ્યા. હજી આ નવા છે સ્પેશિયલ એક્સમસ માટે આયા છે. પાક્કું એક્સપોઝ માટે અને કાલે સાંજે જ આયા છે. શું આપણે ટ્રાય કરી લો ને. કરી દો. નહીં લાગે ને? ના ના કેવું લાગ્યું? બિલકુલ સારો નહીં. કાઢી દે. તમને યાર હું ફેશન ની ખબર પડે. તમે જૂની સદીઓમાં જીવો છો. કેવો લાગુ છું? બરાબર લાગુ છે ને? બિલકુલ નહીં. એમણે કહી દીધું એટલે ફાઇનલ. અરે સાહેબ ચલો એ અમે છોકરાને ચશ્મા આપી. જો સાહેબ. થઈ ગઈ તારી શોપિંગ? આમાં તો ખાલી પપ્પાનું ક્રેડિટ કાર્ડ જ ઘસવાનું છે ને. જો સાહેબ આ તમારા ચશ્માનું. થેન્ક્સ. અરે બેટા આ તે રાયગઢના ચશ્મા તો લઈ લીધા પણ હવે તારે શર્ટ અને પેન્ટ કઈ દુકાનમાંથી લેવાના છે? હવે મારો ફ્રેન્ડ જેરી આ દુકાનની કદાચ વાત કરતો હતો. નામ મને બરાબર સંભળાયું નહીં પણ આ જ દુકાન હશે. આ મોટી વાળી પાક્કું. આ મોટી વાળી. હા ભાઈ હા બોલો શું છે અરે અમારા બાબાને છે ને સારા વાળા શર્ટ અને પેન્ટ બતાવી દો ને. કઈ કંપનીના બોલો એ રેંગલર અને પ્રાઇમ મશીનના બતાવજો ને. કઈ મીડિયમ લેવા રેન્જના બતાવજો. મને હું યાર મીડિયમ રેન્જ નહીં. યાર તમને ખબર ખાલી મારા પપ્પાનું ક્રેડિટ કાર્ડ ઘસવાનું છે. સૌથી મોંઘાવાળા બતાવજો. આપણા સ્ટેટસ નું હોવું જોઈએ. સાહેબ રેની ચિંતા ના કરતો બતાવી દો ને છોકરાને. હા સારું બતાવો આ જાઓ જોરદાર છે ને હા આમ કલર તો સારો લાગે પણ શૂટ થશે કે નહીં બરાબર? અરે બહુ શૂટ થશે ટ્રાય કરી લો ને. હા હા કરી. અરે બેટા તું ટ્રાય કર. પ્રેરિત અને તેનું ફેમિલી જ્યારે શોપિંગમાં બિઝી હોય છે ત્યારે સ્વર્ગદૂત તેમની પાસે આવે છે. અરે કઈ સાંભળો છો? અરે તમે તો દૂર છો અને તમે અહીંયા ક્યાંથી? ફિટિંગ બરાબર છે. મસ્ત લાગે ને. હું સ્વર્ગદૂત છું. સારું લાગે છે ને. પ્રભુ તમને મળવા માટે લઈ લાવ. સ્વર્ગ છોડી પૃથ્વી પર આવ્યા છે. ઇટ્સ ગુડ ટુ બી બેક. અરે પ્રભુ અમને મળવા આવ્યા છે પણ તમે જુઓ તો ખરા અમારી પાસે ટાઈમ છે નહીં અને ક્રિસમસની શોપિંગ કરી રહ્યા છે. હવે તમારે સ્વીટ અને ફરસાણ બી લેવા જવાનું છે. એક કામ કરો ને યાર આપણે 25 મિનિટ મળી લઈશું. તમે જાઓ. શું તમે પ્રભુને મળવા નથી આવી શકતા? અરે ના યાર તમે કેટલી વાર કહો ટાઈમ પણ નથી. અમારે શોપિંગ કરવાની છે નહીં તો અમારે એક્સપ્રેસ અમારા છોકરા શોધતા નહીં પડે. પપ્પા યાર આ કોના જોડે વાત કરતા હતા અરે યાર? બેટા તને ગમ્યું સાહેબ? હા યાર સારું છે. મસ્ત ફિટ થઈ ગયો મને. થઈ ગયું ને? ઓકે સાહેબ આપી દેજો ને છોકરાને. બીજી વાર આવજો તમને મંગળ બજાર જ. મંગળ બજારમાં દુકાન ખોલ દો. એક કામ કરો. અને પેલા લઈ તો લે. અરે બેટા મારી વાત સાંભળ. આ તારી મમ્મી છે ને ગરમ તો એવી લાગે છે. હા એ તો એના મોં પરથી દેખાય છે.
જો એનું શોપિંગ નહીં કરે ને તો તારે મારે આપી એમના ઘરમાં રહેવા ઠાપા થઈ જશે. હા પપ્પા પપ્પા આ ઉંમરે તમે મારા ફ્રેન્ડના ઘરે રહી લઈશ તમે કઈ જશો યાર તું ક્યાં જ રહે છે? તું એને તને કેટલી વાર સુધી રાખે છે જો ઘરે તો સરકાર છે બળે બેટા જો તારી મમ્મી ગરમ થઈ ગઈ છે અને પેલી જો લેડીઝ સેન્ડલની દુકાન ચલ ત્યાં લઈ જઈએ. પણ પપ્પા એમને મંગળ બજાર વધારે ગમે મંગળ બજારમાંથી લઈએ ને તારું શોપિંગ માટે મંગળ બજારમાંથી કરીશું ઓકે અરે ભાઈ આ મેડમને માટે એક સારા મને સેન્ડલ બતાવી દો ને. બોલો ને યાર તમે ક્યાં સેન્ડલ બતાવું હા મળશે ને કે ટાઈપના બતાવો પપ્પા જો મમ્મી હવે હા એ જ છે તો મેડમ એકદમ મસ્ત A1 ક્વોલિટીના છે હમણાં જ નવા જ આવ્યા છે પસંદ આવે તમને તો આકર્ષક જ છે એવા બતાવો ને યાર ત્યાં મોબાઈલ મારે ને તો છાપ પડી જાય આ ચપ્પલ તારા જ મોબાઈલ મારીશું તો રેવા દો યાર પપ્પા શોપિંગ જ કેન્સલ કરી દે એમની આ જા પોવે, આ જા. એટલે જ Okay. આપણે જવાનું ગમતું નહીં મને. અરે તમને ગમે ને મેડમ? અરે મેડમને ગમે ચલો તો પેક કરી દો ફટાફટ. જલ્દી પેક કરો યાર અમારે ટાઈમ નહીં એકલના ચોટા નહીં પડે નહીં કર અરે મારી વાત તો સાંભળ આપણે કપડાની તો સેન્ડલની શોપિંગ તો થઈ ગઈ પણ હવે આ સ્વીટ અને એનું શું આવજો કરીશું? મળે આ સ્વીટ અને એનું શું કરીશું? આ ક્રિસમસ આવી રહી છે આપણા ઘરે મિત્રો સ્નેહીજનો અને પેલા કેરમ વાળા આવશે તો થોડું સાટાવું તો પડે ને. ગયા વખતે કેરેજમાં બિપિન અંકલના ઘરે ગયા હતા ને બિપિન અંકલે ચિકન તંદૂરી ખવડાવી દીધી તો આખો વખત એમના જ હવા હતા એવું હતું? હા. અરે બેટા એ ચિંતા ના કર આ વખતે આપણી જો હવા થવાની છે. બાકુભાઈ મજાક ના થઈ જાય હા હા વાંધો નહીં આપણે મોટી શોપ પર જઈશું ચલો. હા હા અરે બેટા જો પેલી મોટી સ્વીટ ને ફરસાની દુકાન ચલો આપણે ત્યાંથી આપણા ક્રિસમસ માટે લઈ લઈએ. હા તો એવું રાખો યાર અરે ભાઈ કેમ છો? આ તમારી દુકાનના નામ તો અને ચર્ચા તમે બહુ દૂર દૂર સુધી સાંભળે છે ને. એટલે કેમ સાહેબ અરે તમારી સ્પેશિયાલિટી શું છે? અરે હેનરી આપણે કેક કેવી લેવી છે? યાર પપ્પા તમને તો ખબર છે ને હું મલ્ટી કલર ઇન્સાન છું યાર મને તો બધું જ ગમે છે એક કામ કરજો કેક એવી બનાવજો ને ચોકોચિપ્સ પણ હોવો જોઈએ ચેરી પણ હોવું જોઈએ અને ખાસ કરીને જેની તો રાખજો જ ઓકે કેટલા કિલોની જોઈએ અરે સાહેબ આ છોકરો તમને કન્ફ્યુઝ કરનાર છે. એક કામ કરો તમે છે ને તમારી સ્પેશિયાલિટી 5 કિલોની કેક બનાવી દો. 5 કિલોની કેક કરો હજુ જ્યારે તેઓ સ્વીટ્સ અને નાસ્તાની ખરીદી કરતા હોય છે ત્યારે ઈશ્વરનો બીજો દૂત તેમની પાસે આવે છે. અરે હેનરી આપણે સ્વીટમાં શું પેલા ધુલીરામના પેના લઈશું? હું ના યાર ના બિલકુલ નહીં હું પપ્પા યાર જુનીરામના પેડા તો ઘરડા લોકો કાંઈ જેમના દાંત કમજોર હોય તો હવે સ્વીટમાં લઈશું શું? કેસરવાળી કાજુ કતરી અરે ભાઈ મેડમનો ઓર્ડર આવે 2 કિલો કેસરવાળી કાજુ કતરી આપી દો. 2 કિલો કેસરવાળી કાજુ કતરી પેક કરો અને ફરસાણમાં શું લે તે તમે વિચારો. અરે ભાઈ સાંભળો છો અરે તમે તો પાક લગાવીને પાછા આવી ગયા. અમે સ્વર્ગદૂત છીએ અને સ્વર્ગમાંથી આવ્યા અરે યાર તમને કેટલી વાર કહેવાનું અમારી પાસે શોપિંગનો ટાઈમ નથી. માંડ તો કપડાની શોપિંગ પતી છે અહીંયા સ્વીટ લેવા આવ્યા છે હજુ તો અમારે ઘર જઈને ઘર પણ શણગારવાનું છે. તમે જાઓ અમારે ટાઈમ ના બગાડો યાર પ્લીઝ. અરે હેનરી શું લઈ લીધું ફરસાણ? ના યાર પાછું તો ડિસાઈડ જ કરતા નેટ ખોલ્યો મારો નેટ સ્લો થઈ ગયો છે નેટનું રિચાર્જ કરાવવાનું છે યાર અરે સાહેબ ના તમે પેલા લાસ્ટ પેલા તીખી સેવનો શું સીન હતો? હા યાર પપ્પા તમે તો ઇજ્જત કાઢી નાખી હતી મારા ફ્રેન્ડ્સને બોલાવી બધા આયા અને તીખી સી ઉપર તો એવા તૂટ્યા છે જલ્દીના જેમ બધું પતાઈ નાખ્યું આપણે તીખી સેવ આપણે વધારે જ લઈએ અરે સાહેબ એક કામ કરો 2 કિલો તીખી સેવ આપી દેજો. અને પેલા જોયેલભાઈ કહેતા હતા ને પેલા મઠિયા અને કોળા પડીએ કયા? આપણે હા એની એડમાં બની આવે છે આમ દોડતું દોડતું એવું હતું કે. ઇજ્જતવાળા પાપડ હા એ જોયેલભાઈ લિજ્જત વાળા પાપડના મઠિયા આપી દો ને 1 કિલો. 1 કિલો પેક કરો ઓકે સાહેબ કેટલું થયું? 1850 રૂપિયા ખાલી 1850 રૂપિયા. ઓકે લો. અરે આ પહેલી વાર સસ્તા પતી ગયા હે થેન્ક યુ સાહેબ ઓકે મેરી એક્સરસાઇઝ. મેરી એક્સપ્રેસ અરે હેનરી આપણા કપડાની શોપિંગ તો થઈ ગઈ હવે આપણે જલ્દી ઘરે પહોંચીએ અને ઘરે પહોંચીને આપણે ઘર શણગાર દઈએ એટલે આપણે ક્રિસમસની શોપિંગ એ પતી ગઈ કહેવાય. સાહેબ અમારા પર દયા કરો. અરે હેનરી જોયે છે અહીંયા
અમને યાર પપ્પા આકાશમાં તો કશું દેખાતું નહીં. અમને ઠંડી લાગે છે, અમને કપડાં આપો. શું યાર તમારા કપડાં જોઈએ છે? આ વાટેલા કપડાં તો લેટેસ્ટ ફેશન છે. સાહેબ અમે બહુ દિવસથી ભૂખ્યા છે, અમને ખાવાનું આપો. શું વાત કરે છે ભાઈબંધ? અત્યારે તો ડાયટિંગમાં તો બધા મરમરી કરે છે. અરે જો તો ખરો, આને તો ઠંડી પણ લાગે છે. પપ્પા આ તો કેટલા ખુશ નથી કહેવાય. આપણે તો 18,000 ખર્ચીને એસી લગાવે છે ઠંડીની મજા માણવા. અમને તો ફ્રીમાં મજા મળે છે ઠંડીની. અરે યાર તમે અત્યારે અમારો ટાઈમ વેસ્ટ ના કરો, ઘરે જઈને બહુ કામ કરવાનું છે. ફરી વાર કદી મળજો અમને. હા એવું રાખો, બેટર લાગ નેક્સ્ટ ટાઈમ યાર. ચલો જઈએ ઘરે જલ્દી. પ્રેરિત અને તેના કુટુંબના આ વલણને લીધે બંને દૂતો ખૂબ જ ઉદાસ થઈ જાય છે. અરે આ લોકો તો કોઈને કશું આપતા જ નથી. હા, કેવા લોકો છે, કશું જ નથી આપતા. બિચારા ગરીબોને જોઈને કેવા જતા રહે છે. હવે આપણે શું કરીએ? એક કામ કરીએ, પ્રભુ મંદિરમાં જઈએ અને ત્યાં અમુક સારા કુટુંબો મળતા હોય તો આપણે તેઓને બોલાવીએ. હા ચાલો આપણે પ્રભુ મંદિરમાં જઈએ. હા ચાલો. અલા બિપિન સાહેબને બેસાડો. ઈશ્વરના બંને દૂતો શારોન ચર્ચમાં પ્રવેશ કરે છે. શારોન ચર્ચમાં ક્વાયરના સભ્યો ક્રિસમસના દિવસની ક્વાયરની પ્રેક્ટિસ કરતા હોય છે. તેમના ગીતો સાંભળીને દૂતો તે તરફ જાય છે. અરે આ શું કરો છો? આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે? પાછળ જોવો. અરે તમે અત્યારથી કેમ આવી ગયા? હજી 24 તારીખે સરઘસ છે, આજે નથી. અરે અમે સ્વર્ગદૂત છીએ, અમે સ્વર્ગમાંથી આવ્યા. તો હું શું કરું એમાં? પણ તમે આટલી બધી તૈયારીઓ કર્યા છો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સ્વર્ગ છોડી પૃથ્વી પર આવ્યો છે તમને મળવા માટે. સહેજ પણ ટાઈમ નથી અમારી પાસે. બહુ પ્રેક્ટિસ કરવાની બાકી છે હજી. અમારે એક જ ગીત થયું છે, હજી 10 ગીત કરવાના બાકી છે. અને જો સરખી રીતે નહીં ગયા તો તમે ટોન્ટમાં હશે કે હરખી રીતે નહીં ગાતા, એટલે તમે જાઓ અત્યારે. અમારી પાસે સહેજ બી ટાઈમ નથી. તમે પછી આવજો. 25 તારીખે ગીત ગાવાના છે, ત્યારે જ મળી લઈશું. જાઓ 25 તારીખે મળી લઈશું. ચલો બાય. ક્વાયરના મેમ્બર્સથી પણ તેમને તે જ પ્રતિભાવ મળતા બંને દૂતો વધારે નિરાશ થાય છે. જ્યારે તેઓ ચર્ચમાંથી બહાર નીકળે છે ત્યારે ચર્ચના કમ્પાઉન્ડમાં તેમને અમુક જુવાનો મળે છે. તેમને થાય છે કે ચલો કોઈ નહીં તો જુવાનોની સાથે તો વાત કરી જોઈએ. અરે મારે ચર્ચમાં જે મોટો તારો લગાવવાનો છે એ તો હજુ લાવવાનો બાકી છે. અરે મારે તો આ ચણગારા કાપે પણ એવું પણ લાવવાનું છે. અને મારે તો અહીંયા ઊંટ ને કમર બાજવા લઈ જવાનો છે. અરે ભાઈ સાંભળો છો? સંભળાવો. અમે સ્વર્ગદૂત છીએ. અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ. ઈશ્વર તમને મળવા માટે બોલાવે છે. અને તમે અત્યારે ક્યાં યાર? અમારી પાસે આટલું બધું કામ છે, આટલી તૈયારી કરવાની છે. અમારી પાસે બિલકુલ સમય નથી એમને મળવાનો. શું તમે પ્રભુને મળવા નથી ચાહતા? ના અમે તમને 25 તારીખે મળી લઈશું. હવે કીધેલું ને 25 તારીખે ક્રિસમસ છે એટલે ક્રિસમસ પર તો પ્રભુને મળી લઈશું. અત્યારે થોડી અમારી પાસે સહેજે ટાઈમ નથી. અમારે પાસે સાથે સહેજ પણ ટાઈમ નથી. મારે ઘર પર પૂરા બનાવવાના છે. જાઓ 25 તારીખે આવજો. તે જુવાનો પણ બીજા લોકોની જેમ જ ઈશ્વરને કંટાળે છે. બધા જ પ્રતિભાવોથી બંને દૂતો એકબીજાની સાથે નિરાશા વ્યક્ત કરે છે. અરે જેની, આ પ્રેરિતનું કુટુંબ તો જો, કેવા લોકો છે. અને આ ક્વાયર તો માત્ર તેમના માટે વર્શિપ તો માત્ર વર્કશિપ અને વર્શિપ જ બની ગઈ છે. હા, અને એમના જુવાનો જ્યાં પ્રભુને માનો તે લોકો એકદમ અધીરા હોવા જોઈએ. ત્યાં તેઓ જે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે બલિદાન આપ્યું એ બધું ભૂલાઈ જ ગયું છે. દૂતોને આટલા ઉદાસ અને નિરાશ જોઈ ઈશ્વર તેમની પાસે જાય છે. અરે મારા વાલા દૂતો, તમે શા માટે આટલા હતાશ અને નિરાશ થઈ ગયા છો? પ્રભુ તમે સાચું જ કહ્યું હતું. મનુષ્ય તમારા જન્મદિવસની તૈયારીઓમાં તમને ભૂલી જ ગયા છે. અરે મારા વાલા દૂતો, મેં તમને શોર્ટમાં પહેલા જ કહ્યું હતું કે મનુષ્ય તેમની પ્રવૃત્તિઓમાં એટલા બધા વ્યસ્ત થઈ જશે કે તેઓ મને ભૂલી ગયા હશે. અને ના મારા વાલા તો એવું નથી, પણ હજી કેટલા કુટુંબો એવા છે કે મધ્યસ્થ રાખીને મને તેઓ નાતાલની ઉજવણીમાં મને યાદ રાખે છે. હા પ્રભુ, તમે સાચી જ એવું કહ્યું.
તો આપણે એમને મળી શકીએ છીએ? તમને વિશ્વાસ ના આવતો હોય તો હું તમને બતાવું, ચાલો મારી સાથે. હા ચાલો. જે કુટુંબ વિશે ઈશ્વર વાત કરતા હતા તે કુટુંબ શૈલી, શાર્મી અને માર્કનું છે. તેમનું કુટુંબ ખૂબ જ પ્રાર્થનાવાદી છે. ચાલો જોઈએ કે તેઓ તેમની નાતાલની ઉજવણીની તૈયારીઓ કેવી રીતે કરે છે. અરે બેટા આવી ગયો તું? હા પપ્પા, કેવી હતી આજની મીટિંગ એમએફની? બહુ સરસ હતું. મજા આવી તને બેટા? હા, બહુ મજા આવી. અરે હું એવું પૂછું છું કે આ વખતે આપણે નાતાલ પર શું નવું કરીએ? હા એટલે મેં એવું વિચાર્યું છે કે દર વર્ષે તો હું સંસ્થામાં દશાંશમાં આપું જ છું, પણ આ વખતે નાતાલનો પર્વ છે એટલે આ મહિને હું વધારે આપવા માંગુ છું. હા, તમારો સારો વિચાર છે. હું પણ એવું જ વિચારું છું કે મારું પ્રમોશન થયું છે આ વખતે, તો હું જે વધારે પૈસા આવ્યા છે એનાથી વિધવા બહેનોની મદદ કરું. અરે હા પપ્પા, મને બી એવો વિચાર આવી રહ્યો છે કે હું એમ્પાયરને જુવાનો સાથે મળીને ફંડ એકઠા કરીને ઓર્ફેનેજમાં આપું. એટલે ખૂબ જ સારો વિચાર છે બેટા. સારું, તો ચલો આપણે એની તૈયારી કરીએ. તેઓના વિચાર અનુસાર શૈલીન અને તેનું ફેમિલી 24 એટલે કે ક્રિસમસ ઈવની રાતે તેમના પ્લાનિંગ અનુસાર બીજાઓને મદદ કરવાની માટે જાય છે. લો આ બધું આપો એને. પ્રભુ તમને આશીર્વાદિત કરે. તમારો આભાર થાય. પ્રભુ તમને આશીર્વાદ આપે. અરે આજે તો ગરીબોની મદદ કરીને ખૂબ આનંદ થયો. હા સાચે. જ્યારે તેઓ પાછા ફરે છે ત્યારે ઈશ્વરના બંને દૂત તેમને રસ્તામાં મળે છે. તમે કંઈ સાંભળો છો? હા બોલો બોલો. અમે સ્વર્ગદૂત છીએ અને સ્વર્ગમાંથી આવ્યા છીએ. ઈશ્વર તમને મળવા માટે આવ્યા છે, એ તમને બોલાવે છે. તું ખરેખર ઈશ્વર અમને મળવા માંગે છે તો અમે ચોક્કસ મળીશું એમને. હા, ખરેખર. હે? આ તો આપણે તરત જ જવું જોઈએ. અરે તો ચલો આપણે જવું જોઈએ. ચલો. હા, આવો પ્રભુને મળો. જુઓ પ્રભુ. અરે મારા વાલા દીકરાઓ, શૈલીન, માર્ક અને શાર્મિન, તમારા ત્રણેયથી હું ખૂબ પ્રસન્ન થયો છું. દીકરી શાર્મિન, તારું પ્રમોશન થયું અને તે જે વિધવાઓને મદદ કરી છે તેનાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. દીકરા માર્ક, તે એમ્બાસના મિત્રો સાથે મળીને અનાથ બાળકોને જે મદદ કરી છે તેનાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. શૈલીન દીકરા, તારા પગારનો 10મો ભાગ અને આ વખતે નાતાલની ઉજવણી એટલે વધારે મદદ કરી છે તેનાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. થઈ જાઓ બાળકો, મારો આશીર્વાદ તમારી સાથે સદા સર્વકાળ સુધી હશે. ચલો હવે આપણે ચર્ચમાં જઈએ. હા હા આપણે ટાઈમ થઈ ગયો. શૈલીનનું કુટુંબ પ્રભુથી મળીને ખૂબ જ ખુશ થાય છે. 24મી રાતે જે ચર્ચમાં ઉજવણી થાય છે તેની સાથેમાં પાર્ટિસિપેટ કરવા માટે તેઓ જાય છે. જ્યારે તેઓ ચર્ચમાં પ્રવેશે છે ત્યારે ચર્ચમાં જે બીજા બધા ભાઈ બહેનો હોય છે તે તેમને મળવાને માટે આવે છે. અરે શૈલીન, તો પ્રેરિત કેવું? કેવું રે Merry મેરી Christmas. ક્રિસમસ? અરે શૈલીન, કેમ આટલો મોડો પડી ગયો? એટલે આજે થોડું કામ હતું એટલે કામમાં તો એટલે મોડું થઈ ગયું. હું યાર અંકલ તમે ચાલતા આવ્યા એટલે મોડું થઈ ગયું. હું હા હું તો દર વખતે ચાલતો જ આવું ભાઈ. અરે યાર અલા લેટ હતું, લેટ તો કર્યું પણ ચર્ચ તો એટેન્ડ કરવું હતું. એ બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું ને એટલે થોડું મોડું થઈ ગયું. બીજું અરે યાર આ લોકો તો ખાલી અહીંયા ચા ને ભજીયા ખાવા જ આવે છે. સાચી વાત છે યાર, ભજીયા એક તો ઠંડા થઈ ગયા જોવો યાર તમે. અરે અમારી ચા પતી ગઈ, ભજીયા રહ્યા છે, ખાઈ લેજો. અમુક જણ તો પેક કરીને ઘરે લઈ ગયા. ઓ નો, મારે તો ભજીયા ખાવા જ હતા.
હું યાર વાંધો ને પાછળ બને બધા ખાઈને જ જજો કે અરે જુવાનો શું મેથીના ગોટા ખાવા અને અન્ય વર્ગ બાબતે તમારા માટે એક્સપ્રેસની ખરી ઉજવણી છે કેટલી વખત સમજાવે તો તમે લોકો કેમ નથી સમજતા જુવાનો તરીકે આપણે પોતાનું ઉત્તમ જીવન જીવવું જોઈએ તેના બદલામાં તમે રોજ તરંગોમાં કેમ રચ્યા પચ્યા રહો છો ચા પીવાની મજા જ કઈ અલગ હોય છે યહોવાનો ભાઈ એક જ્ઞાનનો આરંભ છે એ યાદ રાખો તારણ પામી ખ્રિસ્તને જાણી ક્રિસમસ માણો એવું છે અરે મિત્રો તમે જે ગીતો ગાઓ છો શું તમને તેનો અર્થ ખબર છે શું તમે એ ગીતો દિલથી ગાઓ છો તમે કેમ ભૂલી જાઓ છો કે આપણે મનુષ્ય કેન્દ્રિત વર્શિપ નહીં પણ ઈશ્વર કેન્દ્રિત વર્શિપ કરવાની છે અને નાતાલની ઉજવણી સાચા અર્થમાં કરીને આપણે ઈસુ ખ્રિસ્તને વધારવાનો છે હવે મને તમને સર્વને એક વાત પૂછવી હતી મારે. હા પૂછને શું વાત અરે પૂછી તમારા ઓપિનિયનમાં ખરો ક્રિસમસનો મતલબ શું હોય? અમારા ઓપિનિયનમાં ખરા ક્રિસમસનો મતલબ અરે કઈ નહીં નવા કપડાં પહેરીને ચર્ચમાં સ્વાટા બાળવાના યાર અંકલ અમારે તો ખાલી મારા અત્યારે ક્રિસમસ એટલે ખાલી ક્રેડિટ કાર્ડ દસવાનો પપ્પાના પૈસાના બાપાના પૈસા લે મોંઘા કપડાં પહેરવાના અને જ્વેલરીની શોપિંગ કરવાની અરે યાર દોસ્તો સાથે ફરવા જવાનું કેરલ્સમાં નવા ગીતો ગાવાના, સાન્ટા ક્લોઝ જોડે ફરવાનું, બીજું શું? લેટ નાઇટ આઉટ કરવાની અરે ચર્ચ શણગારવાનું 24 મે રખડવા જવાનું ભાઈબંધો જોડે. પપ્પા પાસેથી ગિફ્ટ માંગવાનો. એટલે તમે બધા આ જ વિચારો છો ક્રિસમસ બારામાં? હા આ તો તે ખરા ક્રિસમસની ઉજવણી આના સિવાય બીજું શું હોય તો શું એ જરૂરી છે કે આપણે ખાલી બહારથી જ સ્વચ્છ હોવા જોઈએ અને અંદરથી નહીં? માણસ જે હોય છે એ હંમેશા આપણો બહારનો દેખાવ જોઈએ છે, પણ આપણો જે સર્વશક્તિમાન દેવ છે એ ખાલી અને ખાલી આપણું હૃદય તપાસે છે. શું આપણે યોહાન બાઇબલમાં નથી વાંચ્યું કે યોહાન બાપ્તિસ્મમાં લખ્યું છે કે ઈશ્વર મારામાં વધતો હોવો જોઈએ અને હું એનામાં ઘટતો હોવો જોઈએ? એટલે કે આપણે નમ્ર બનીએ, દિન દુખિયાની આપણે મદદ કરીએ અને તરસાને પાણી પાઈએ. એ જ ખરી ખ્રિસ્તી વ્યક્તિની ઓળખ હોવી જોઈએ, આપણે ભૂલીએ નહીં કદી. અરે શૈલેષ તારી વાત 100% સાચી છે. હું પણ ચર્ચમાં સોટા પડવામાં અને મારી શ્રીમંતાઈ બતાવવામાં હું એ વાત તો ભૂલી જ ગયો અને એ સાથે સાથે હું મારા કુટુંબને અને મારા છોકરાને પણ એ જ ગેરમાર્ગે દોરી ગયો. મને સાચેમાં એની ભૂલ સમજાય છે કે પ્રભુ ઈસુ બાપે મારા માટે એમનું એ ક્રૂસ પર વિંધાયા અને મને આનંદ જીવન મળે તે માટે એમનું કિંમતી અને મૂલ્યવાન રક્ત તેમણે વહેવડાવ્યું. અરે મારા મિત્રો, તમને એવું નથી લાગતું કે શૈલીના જેમ આપણે પણ ભેગા થઈને આ ક્રિસમસના અઠવાડિયામાં ગરીબો, દીન દુખિયાઓ અને જરૂરિયાતમંદોને આપણે મદદ કરવી જોઈએ? જો આપણે આવું કરીશું તો મને લાગે છે કે આ ક્રિસમસ પર આપણા હૃદયમાં ફરીથી ખ્રિસ્તનો જન્મ થશે. આ સ્કીટ ખાલી જોવા પૂરતું નહીં પણ પોતાના જીવનમાં ઉતારતા તમને આપણા બધાને વધારે સારું લાગશે. જે નાટક તમે નિહાળ્યું, તમે ઇમેજિન કરો કે તમારા કુટુંબમાં કોઈકની વરસગાંઠ હોય અને તમે 2 મહિનાથી એની તૈયારી કરતા હોય, ઘર ડેકોરેશન ને બહુ બધી મોટા ઓર્ડર આપતા હોય, પણ જ્યારે કેક કટિંગનો વખત આવે તો જેના માટે તમે બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છો એ પર્સન ના હોય તો શું એ બર્થડેનો કોઈ અર્થ છે? માથી લખેલી સુવાર્તાના 2 અધ્યાયના 2જી કલમમાં લખવામાં આવ્યું છે કે યહૂદીયાનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? આપણે આજે આપણી જાતોને એ પ્રશ્ન પૂછીએ કે શું ઈસુ બાપનો જન્મ આપણા હૃદયોમાં થયો છે કે પછી 2000 વર્ષ પૂર્વ જેમ ધર્મશાળાના માણસો ઈશ્વરને એવું કહ્યું હતું કે ઘરમાં જગ્યા નથી, બીજે જાઓ? શું આજે પણ આ નાતાલ પર આપણે એક્સ પ્રવૃત્તિને વધારે ઇમ્પોર્ટન્સ આપીને આપણા હૃદયોમાં એને ભરી રાખીએ છીએ કે ઈશ્વર માટે આપણા હૃદયોમાં જગ્યા છે? તમારી જાતોને તમે આ પ્રશ્ન પૂછો અને આ ક્રિસમસ એક્સમસ તરીકે નહીં પણ ખરા ખ્રિસ્તી લોકોની તરીકે ક્રિસમસ તરીકે ઉજવીએ. તમને તથા તમારા કુટુંબને શારોન એમવાયએફ તરફથી નાતાલ તથા નવા વર્ષની પ્રેમી થેન્ક યુ.